હનુમાન ભક્તો માટે હનુમાન જન્મોત્સવનું વિશેષ મહત્વ હોય છે। 19 એપ્રિલ 2019ના રોજ દેશમાં હનુમાન જયંતિ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાશે। હનુમાનજી બધા દેવતામાં એવા દેવ છે જે પોતાના ભક્તોના દ્વારા પ્રસન્ન કરવા પર ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। હનુમાન જયંતિના અવસર પર બજરંગબલીના જીવનના કેટલાક એવા રહસ્ય જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે। આવો જાણીએ બજરંગબલી સાથે જોડાયેલ 9 ચમત્કારી રહસ્ય વિશે માહિતી। હનુમાનજી અને ભગવાન રામ વચ્ચે યુદ્ધ। હનુમાનજીએ પોતાના પ્રભુ રામ સાથે યુદ્ધ પણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે એકવાર ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર કોઈ કારણવશ હનુમાનજીથી નારાજ થઈ ગયા અને તેમને ભગવાન રામને હનુમાનજીને મારવાની સજા આપવા કહ્યું। ભગવાન રામે એવું કર્યું પણ કારણ કે તે ગુરુની આજ્ઞા નહોતા ટાળી શકતા, પણ સજા દરમિયાન હનુમાનજી રામ નામ જપતા રહ્યા, જેને કારણે તેમના ઉપર પ્રહાર કરવામાં આવેલ શસ્ત્ર નિષ્ફળ થઈ ગયા। હનુમાનજી ભીમના ભાઈ હતા। હનુમાનજી પવન પુત્ર છે। કુંતીએ પણ પવનદેવના માધ્યમથી જ ભીમને જન્મ આપ્યો હતો। આ રીતે ભીમ અને હનુમાનજી ભાઈ થયા। માતા દુર્ગાના સેવક હનુમાનજી। રામ ભક્ત હનુમાન માતા જગદંબાના સેવક છે। હનુમાનજી માતાની આગળ આગળ ચાલે છે અને ભૈરવજી તેમની પાછળ પાછળ। દેશમાં જેટલા પણ માતાના મંદિર છે ત્યાં તેમની આસપાસ હનુમાનજી અને ભૈરવજીનું મંદિર જરૂર હોય છે। વિભીષણે કરી સૌ પહેલા હનુમાન સ્તુતિ। હનુમાનજીની પ્રાર્થનામાં તુલસીદાસજીએ હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બહુક વગેરે અનેક સ્ત્રોત લખ્યા। પણ શું આપ જાણો છો કે સૌ પહેલા હનુમાનજીની સ્તુતિ કોણે કરી હતી? ઉલ્લેખનીય છે કે સૌ પહેલા વિભીષણે હનુમાનજીની શરણ લઈને તેમની સ્તુતિ કરી હતી। વિભીષણે હનુમાનજીની સ્તુતિમાં એક ખૂબ જ અદ્ભુત અને અચૂક સ્ત્રોતની રચના કરી છે। બ્રહ્માસ્ત્ર પણ હનુમાનજી પર હતું બેઅસર। હનુમાનજીની પાસે અનેક પ્રકારની શક્તિઓ હતી, પણ છતાં પણ તેઓ વરદાનની શક્તિઓ વગર પણ શક્તિશાળી હતા। અશોક વાટિકામાં તેમના પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ બેઅસર સાબિત થયો હતો। વાલ્મીકી પહેલા રામાયણ હનુમાનજી લખી। હનુમાનજીએ હિમાલય જઈને પથ્થરો પર પોતાના નખ દ્વારા રામાયણ લખી હતી। જ્યારે રામાયણ લખ્યા પછી વાલ્મીકીજીને આ વાત હિમાલય જતા જાણ થઈ તો ત્યાં તેમને પહેલાથી જ લખેલી રામાયણ મળી। કેવી રીતે પડ્યું હનુમાન નામ? દાઢીના આકારના કારણે તેમનું નામ હનુમાન પડ્યું। સંસ્કૃતમાં હનુમાનનો મતલબ થાય છે બગડેલી દાઢી। હનુમાનજી પિતા પણ છે। હનુમાનજીને બધા બ્રહ્મચારીના રૂપમાં ઓળખે છે, પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમનો મકરધ્વજ નામનો એક પુત્ર પણ હતો। મુખ્ય દેવ છે ભગવાન હનુમાન। હનુમાનજી બધા દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। પહેલું કારણ, હનુમાનજી પાસે ખુદની શક્તિ છે। તેઓ ખુદની શક્તિથી સંચાલિત છે। બીજું કારણ, શક્તિશાળી હોવા છતાં ઈશ્વર પ્રત્યે સમર્પિત છે। ત્રીજું કારણ, તેઓ પોતાના ભક્તોની સહાયતા તરત જ કરે છે। અને ચોથું કારણ, તેઓ આજે પણ સશરીર પૃથ્વી પર જીવિત છે।